નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. મિત્રો, આપણને ખબર છે કે પીટીસી અથવા ડીએલએડનું જે પ્રવેશ ફોર્મ છે એ આ વખતે ઓનલાઈન ભરાવાનું છે. એટલે પ્રવેશ પ્રક્રિયા છે એ કેન્દ્રીયકૃત ધોરણે છે. આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ આજના વિડીયોમાં જોવાનું છે. સંપૂર્ણ માહિતી સાથે વિડીયો તમને મળી રહેશે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર પીટીસી ડીપીઈ ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે. તમને ના ખ્યાલ આવે તો આ વેબસાઇટની સીધી લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. વેબસાઇટનું ડેશબોર્ડ કંઈક આવી રીતે ઓપન થઈ જશે. અહીં ચોખ્ખું લખ્યું છે કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા, એટલે કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયા છે. નીચે આપણે સ્ક્રોલ આપવાનું છે. સૌપ્રથમ આવ્યા હોય આપણે વેબસાઇટ પર, અહીં પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરવું પડે. એટલે એના માટે અહીં રજિસ્ટ્રેશન આપેલો છે ઓપ્શન, તો એના પર ઓપન પર ક્લિક આપો. ક્લિક આપશો એટલે અહીં સૌપ્રથમ કોર્સ પસંદ કરવાનો છે. પીટીસી ડીએલએડ પસંદ કરી દો. ત્યાર પછી અહીં વિદ્યાર્થીઓ ખાસ મૂંઝવણ અનુભવે છે કે અપાર આઈડી એની પાસે બનેલું છે કે કેમ. અપાર આઈડી, એબીસી આઈડી બંને સેમ જ કહેવાય. તો એ તમારી પાસે હોય તો નાખવાનું છે, નહીંતર ચાલશે. પછી અહીં નેમ એઝ પર એસએસસી માર્કશીટ, 10માની ધોરણની માર્કશીટ હોય એ પ્રમાણે અહીં નામ લખવાનું છે. કેટેગરી પસંદ કરવાની છે. ત્યાર પછી જાતિ પસંદ કરવાની છે, મેલ ફિમેલ. ત્યાર પછી દિવ્યાંગતા હોય, ડિસેબિલિટી હોય તો એ પસંદ કરવાનું છે. ત્યાર પછી અહીં બર્થ ડેટ નાખવાની છે. ત્યાર પછી શું તમે ગુજરાત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બિન તાલીમી શિક્ષક છો, એટલે તમે હાલ પ્રાઇવેટ સ્કૂલમાં ફરજ બજાવતા હોય અને તમે ફોર્મ ભરતા હોય તો એના માટે હા યસ નો આપેલું છે. અને માન્ય પીટીસી કોલેજમાં પીટીસી તાલીમ મેળવવા માટે અરજી કરી રહ્યા છો એના માટેનો ઓપ્શન છે. અહીં હાલ મારે કોઈ સર્વિસ ચાલુ નથી તો એ પ્રમાણે હું ન લખીશ. અહીં ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર, નીચે સ્ક્રોલ આપી અહીં કેપ્ચાનું ટોટલ આપણે જોઈ લેવાનું છે. કેપ્ચા અહીં નાખી ગેટ ઓટીપી પર ક્લિક આપવાનું છે. હવે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ બંને પર અલગ અલગ ઓટીપી આવ્યા હશે. ઓકે દાખલ કરી દો. નીચે સ્ક્રોલ કરી અહીં ઈમેલ પર આવેલ ઓટીપી દાખલ કરવાનો છે. મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરો. કેપ્ચા ફરી દાખલ કરી દો અને સબમિટ પર ક્લિક આપો. યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ ફોર એડમિશનનો મેસેજ આવી જશે. ઓકે આપી દો. હવે સ્ટુડન્ટ લોગિન માટેનું ઓપ્શન છે એ અવેલેબલ થઈ જશે. અહીં એનું પેજ આવી જશે. હવે આપણને મેસેજ અને ઈમેલ દ્વારા રજિસ્ટ્રેશનનો યુઝરનેમ અને પાસવર્ડ બંને આપણને મળી ગયો હશે. એટલે તમારા મોબાઈલમાં આ રીતે ચેક કરશો તો ઈમેલ પણ આવ્યો હશે, એસએમએસ પણ આવ્યો હશે. તો એ યુઝરનેમ અહીં નાખવાનું છે, અહીં પાસવર્ડ સિલેક્ટ કરી રાખવાનું છે અને અહીંથી આપણે પીટીસી ડીએલએડ સિલેક્ટ કરી અહીં પાસવર્ડ નાખી દો, અહીં કેપ્ચા નાખી દો અને નીચે સાઇન ઇન પર ક્લિક આપી દો. હવે આવી રીતે તમે લોગિન થઈ જશો. હવે સૌપ્રથમ તમારે પાસવર્ડ છે એ ઓકવર્ડ આવ્યો હશે, એને તમારે ચેન્જ કરવો હોય તો અહીં તમારો યુઝરનેમ આપ્યો હશે ત્યાં ક્લિક કરશો. અહીં ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે જૂનો પાસવર્ડ અને નવો પાસવર્ડ બંને નાખવાનું કહેશે. હવે નીચે સ્ક્રોલ આપશો એટલે એપ્લિકેશન પ્રોગ્રેસ આવશે. અહીં પ્રોફાઇલ પર આપણે ક્લિક કરવાનું છે. સૌપ્રથમ પ્રોફાઇલ ફિલ કરવાની આવશે, ત્યાર પછી એકેડેમિક આવશે, ડોક્યુમેન્ટ અપલોડ આવશે અને છેલ્લે સબમિટ આપવાનું આવશે. તો આપણે પ્રોફાઇલ પર ક્લિક આપો. હવે સૌપ્રથમ આપણે ફોટો અપલોડ કરવાનો છે. ફોટો 5 MB કે તેથી ઓછી સાઇઝમાં હોવો જોઈએ. જેપીજી ફોર્મેટમાં હોવો જોઈએ. એવી રીતે સાઇન છે એ 2 MB કે તેથી ઓછી સાઇઝમાં જેપીજી અથવા જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ. અહીં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી ફોટો આપણે અપલોડ કરવાનો છે. અહીં ફોટો અપલોડ થઈ જાય એવી જ રીતે આપણે અહીં સાઇન પણ અપલોડ કરી દેવાની છે. હવે આ બાજુ ડાબી બાજુ તમે ફિલ્ડની અંદર જોશો તો આટલે સુધી આપણી માહિતી ભરેલી આવે છે. અહીં સબ કાસ્ટ એટલે પેટા જ્ઞાતિ લખવાની છે. હિન્દુ તળપદા કોળી એવી રીતે હોય, હિન્દુ લુહાર, હિન્દુ સુથાર કે જે પણ પ્રમાણે તમારે પેટા જ્ઞાતિ આવતી હોય એ પ્રમાણે લખવાની છે. ત્યાર પછી અહીં લખ્યું છે તમે અનામત વર્ગના ઉમેદવાર છો તો પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેતી સામાન્ય બેઠકો પર પ્રવેશ મેળવવા માગો છો. આનો અર્થ એવો થાય કે તમે તમારી કેટેગરીની જે જગ્યાઓ છે એના પછી પણ ઓપનની જગ્યાઓ અવેલેબલ હોય તો એને તમે લેવા માગો છો તો અહીં મારે હા લખવાનું છે. સામાન્ય સીટો હોય તો એના પર પણ મારે બેઠક મેળવવા માગું છું. અહીં મોટે ભાગે અનામત કેટેગરીના ઉમેદવાર હોય તો એમને યસ જ રાખવાનું રહેશે. અહીં લખ્યું છે આ માત્ર 30 વર્ષથી ઓછી ઉંમરના જ ઉમેદવાર હા લખી શકે છે. એટલે આપણે ઓપનના નિયમો લાગુ પડે એ પ્રમાણે આપણી ઉંમર 30 વર્ષ કે તેથી ઓછી હોય તો તમે અહીં યસ રાખી શકો છો. હવે જાતિ પ્રમાણપત્ર નંબર લખવાનો છે. એવી જ રીતે તમે અહીં બીજી જાતિના ઉમેદવાર હોય, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, તો એમને પછી ફક્ત ને ફક્ત જાતિ પ્રમાણપત્રનો નંબર નાખવાનો છે, એની તારીખ નાખવાની છે. એસઈબીસી ઉમેદવાર હોય તો એમને આ નોન ક્રિમી લેયર છે એને પ્રમાણપત્રનો નંબર, તારીખ નાખવાનો આવશે.
બીજી કેટેગરીવાળાએ નોન ક્રિમિલિયર અને એનો સર્ટિફિકેટ નંબર નાખવાનો આવતો નથી. અહીં ડિસેબિલિટી નન મારે છે, આધાર નંબર નાખવાનો છે. ત્યાર પછી અહીં અપાર આઈડી, યુ-આઈડી, એબીસી આઈડી, આ કોઈ પણ વસ્તુ તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, અન્યથા કોરું ખાનું રહેશે તો પણ વાંધો આવશે નહીં. નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ફક્ત ને ફક્ત તમારા ઘરનો જે વાસ લાગતો હોય વાસ લખવાનો છે, એપાર્ટમેન્ટ નંબર હોય, કોઈ બંગલોસ નંબર હોય તો એ નંબર, અને સિટી નિયર બાય જે પણ તમારે વાસ લાગતો હોય તો એ વાસ, આ બે વસ્તુ દર્શાવવાની છે. પછી રાજ્ય સિલેક્ટ કરવાનું છે, અમદાવાદ જે પણ જિલ્લો તમારે આવતો હોય સિલેક્ટ કરી લો, તાલુકો સિલેક્ટ કરી લો, અહીં તમારા ગામ, શહેર, સિટીનું નામ લખી દો, અહીં પિનકોડ લખી દો, અને અહીં પરમનન્ટ એડ્રેસ છે. આ કમ્યુનિકેશન એટલે પત્ર વ્યવહાર માટે. બંને સેમ હોય તો પછી અહીં ટીક માર્ક કરશો એટલે આ બંને એડ્રેસ સેમ આવી જશે. હવે ધોરણ 10ની ડિટેલ્સ નાખવાની છે. બોર્ડનું નામ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં પાસિંગ, અહીં સ્ટેટ ઓટોમેટિક આવી જશે. અહીં મીડિયમ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી પાસિંગ મંથ સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી પાસ કર્યાનું વર્ષ, સીટ નંબર નાખવાનો છે, કેટલી ટ્રાયલે પાસ કર્યું છે, મેળવેલા ગુણ નાખવાના છે, ટોટલ ગુણ નાખવાના છે. ઓટોમેટિક અહીં ટકાવારી આવી જશે. હવે અધર મીડિયમ સીટ પ્રેફરન્સ એટલે અહીં લખ્યું છે, શું આપ પ્રવેશ પ્રક્રિયાના અંતે ઉપલબ્ધ ગુજરાતી માધ્યમ સિવાયના અન્ય માધ્યમમાં ખાલી રહેતી બેઠકો પર ડીએલએડ કરવા ઈચ્છો છો? એટલે તમારે ગુજરાતી માધ્યમ સિવાયના જે પણ માધ્યમની ખાલી જગ્યા રહે છે એના પર તમારે બેઠક પર પ્રવેશ મેળવવો છે. આના માટે પ્રવેશ મેળવવો હોય તો પછી એ માધ્યમ, જે માધ્યમમાં તમારે પ્રવેશ મેળવવો છે એ માધ્યમ આપણે 10મા અથવા 12મામાં હોવું જોઈએ. એટલે એ ખાસ છે. અહીં મારે પ્રવેશ બીજા માધ્યમમાં નથી મેળવવાનો એટલે હું ના જ રાખું છું. હવે અહીં ખાસ અગત્યનું કે ડાંગી કેટેગરીમાં પ્રવેશ માટે, એટલે ડાંગી કેટેગરીવાળા માટે તમે ડાયટ ડાંગ ખાતે ઉપલબ્ધ 50% બેઠકો પર અગ્રિમતાના ધોરણે પ્રવેશ મેળવવા ઈચ્છો છો તો અહીં મારે ના જ રાખવાનું છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. ઇન્ફોર્મેશન અપડેટેડનો મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે નીચે સ્ક્રોલ આપશો એટલે ધોરણ 12માની ડિટેલ્સ નાખવાની આવે છે. અહીંથી તમારે એચએસ એટલે ધોરણ 12 પાસ હોય, પછી ડિપ્લોમા કોર્સ અથવા એને સમકક્ષ કર્યો હોય તો એ, આઈટીઆઈ એ 12માની સમકક્ષ હોય તો એમાંથી જે પણ તમે કર્યું હોય એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીં એક્ઝામનું બોર્ડ જે પણ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી પાસ કર્યાનું મહિનો, પાસ કર્યાનું વર્ષ, સીટ નંબર, સ્ટ્રીમ પસંદ કરવાની છે એટલે કયા પ્રવાહમાંથી તમે પાસ થયા છો. અહીં ટ્રાયલની સંખ્યા લખવાની છે, એ મેળવેલ ગુણ, કુલ ગુણ લખવાના છે, ઓટોમેટિક ટકાવારી આવી જશે. કઈ શાળામાંથી તમે અભ્યાસ કરો છો સ્કૂલનું નામ લખવાનું છે. ત્યાર પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે અહીં માધ્યમ પસંદ કરવાનું છે. લાસ્ટમાં સેવ એન્ડ નેક્સ્ટ આપી દો. સક્સેસનો મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે ડોક્યુમેન્ટ અપલોડ માટેના ઓપ્શન ઓપન થઈ જશે. ડોક્યુમેન્ટ છે એ 5 MB કે તેથી ઓછી સાઇઝમાં જેપીજી, જેપીઈજી, પીએનજી, પીડીએફ ફોર્મેટમાં હશે તો ચાલશે. અહીં ચોખ્ખું લખ્યું છે એટલે ઘણા પ્રયત્નો હોય તો 2 માર્કશીટો છે એ એક જ પીડીએફ બનાવી દેવાની છે. એવી રીતે તમે ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવાની છે. ધોરણ 12 અથવા એને સમકક્ષ ડિપ્લોમા હોય, આઈટીઆઈ હોય તો એની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એલસી અપલોડ કરવાનું છે, કાસ્ટ સર્ટિફિકેટ, ત્યાર પછી નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, 12મા ધોરણનું ટ્રાયલ સર્ટિફિકેટ, આટલા સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાના આવશે. ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને બધા પહેલાં સિલેક્ટ કરી લેવાના છે. હું એ બધા સિલેક્ટ કરીને મૂકી દઉં છું. હવે સેવ એન્ડ નેક્સ્ટ આપો. સક્સેસનો મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે ફાઇનલ સબમિટ માટેના જે પેજ છે એ ઓપન થઈ જશે. અહીં નીચે સ્ક્રોલ કરી અને ચેક કરી લેવાનું છે કે તમે ભરેલી બધી વિગતો A to Z માહિતી બરાબર છે કે કેમ. બધી વિગતો બરાબર હોય તો પછી છેક છેલ્લે આવશો એટલે અહીં ચેકબોક્સ ખરું કરી અને ફાઇનલ સબમિશન પર ક્લિક આપવાનું છે. તમારે કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે બેક ટુ ડેશબોર્ડ પર જાઓ એમ કરી અને પછી તમે ફોર્મની અંદર સુધારા વધારા કરી શકો છો. તમને ના ખ્યાલ આવે તો આટલાથી તમે લોગ આઉટ કરી દો તો જે માહિતી તમે ભરેલી છે એ એઝ ઇટ ઇઝ ભરેલી રહેશે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ કક્ષાએ તમે લોગ આઉટ થઈ જાઓ છો તો પછી જેટલેથી અધૂરું ફોર્મ છોડ્યું હતું એટલેથી સ્ટાર્ટ થશે. મારે બધી વિગતો ઓકે છે તો હું ચેકબોક્સ ખરું કરી દઉં છું, ફાઇનલ સબમિશન પર ક્લિક આપી દઉં છું. અહીં ચોખ્ખું લખે છે કે નો કરેક્શન વિલ બી ડન આફ્ટર સબમિટ ધ એપ્લિકેશન, એટલે હવે પછી તમે કોઈ પણ પ્રકારના સુધારા વધારા નહીં કરી શકો. ઓકે બટન પર ક્લિક આપી દો. સક્સેસનો મેસેજ આવી જશે, ઓકે આપી દો. હવે શરૂઆતનો ડેશબોર્ડ પાછું આવી જશે. અહીં તમે ફિલ ધ ફોર્મ 100% લખેલું આવી જાય, એનો મતલબ કે તમારું ફોર્મ છે એ ભરાઈ ગયું છે. અહીં ડાઉનલોડનો એરો આપ્યો છે તો એના પર ક્લિક કરીને તમે તમારું ફોર્મ છે ડાઉનલોડ કરી શકશો.
તો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો. હવે શું કરવાનું છે, અહીં હું લોગઆઉટ થઈ જાઉં છું, અહીં હોમ પર જતો રહું છું. આ રીતના આપણે હોમ પેજ પર આવી જવાનું છે. નીચે સ્ક્રોલ આપશો, ત્યાર પછી અહીં સ્વીકાર કેન્દ્રોની ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટર આપ્યું છે, તો અહીં વ્યૂ સેન્ટર પર ક્લિક આપવાનું છે. નીચે સ્ક્રોલ આપો. હવે અહીં વ્યૂનો ઓપ્શન આપ્યો છે, સ્વીકાર કેન્દ્રોની યાદી વ્યૂ, તો એના પર ક્લિક આપવાનું છે. તમને આની સીધી લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અહીં જેટલા પણ સ્વીકાર કેન્દ્રો આપ્યા છે, આ તમામ સ્વીકાર કેન્દ્રોમાંથી કોઈ પણ એક સ્વીકાર કેન્દ્ર પર આપણે જવાનું છે. ત્યાં જે અત્યારે ફોર્મ ભર્યું છે એની એક ઝેરોક્સ કોપી લઈ જશો. ત્યાર પછી ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેટલા પણ જરૂર પડે એ અંદર આપણે અપલોડ કર્યા છે, તમામ અપલોડ કરેલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એક ઝેરોક્સ પાસપોર્ટ સાઇઝના 1-2 ફોટા લગભગ જરૂર નથી, પણ આપણે સાથે રાખવા જરૂરી છે. એટલે આટલી બાબત તમને ખ્યાલ આવી ગયો. ત્યાં સ્વીકાર કેન્દ્ર પર જવાનું છે અને આપણે ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. 100-150 રૂપિયા ફી હશે, એ ફી ચૂકવવાની છે. એટલે આવી રીતે આપણું ફોર્મ છે એ સબમિટ થઈ જશે. હવે ખાસ વાત યાદ રાખો કે ફોર્મ સબમિટ થઈ ગયું છે. હવે શું કરવાનું રહેશે આપણે, તો ફોર્મ સબમિટ થઈ જાય આવી રીતે તમે ફી ભરી ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી દો. ત્યાર પછી 8 તારીખની આજુબાજુ અહીં હોમ પેજ પર લખ્યું છે કે 8 તારીખની આજુબાજુ છે કોલેજોની યાદી, જે માન્ય કોલેજો છે એની યાદી ડિસ્પ્લે કરવામાં આવશે. ચોખ્ખું લખ્યું છે, માન્ય કોલેજોની યાદી ડિસ્પ્લે કરવામાં આવે પછી જ કોલેજ પસંદગી માટેનું સમયપત્રક છે એ આપવામાં આવશે. એટલે કોલેજ પસંદગી માટેનો વિકલ્પ ત્યારે જ આવશે. એટલે અત્યારે વિદ્યાર્થીએ ખાલી ફોર્મ ભરવાનું છે, સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાનું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે. અને બીજી પણ બાબત ખાસ છે કે તમારે ફોર્મ ભર્યા પછી પણ કોઈ પણ પ્રકારની ભૂલ રહી જાય છે, ક્વેરી રહી જાય છે, તો એ પછી સ્વીકાર કેન્દ્ર પર તમે ફોર્મ જમા કરાવવા જશો તો ત્યાં તમને એ બતાવશે, નિર્દેશ કરશે કે અહીં ભૂલ છે. એ લોકો પછી ભૂલ સુધારવા માટે પણ આપણને સમય આપશે. તો બિલકુલ નિશ્ચિત થઈને ફોર્મ ભરી દો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.